આગળ વાત કરીએ તો સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાના કેસ મામલે 22 આરોપીએ જામીન અરજી કરી છે। આજે જામીન અરજી અંગે કોર્ટમાં સુનાવણી થશે। તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। કેટલાક વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે 27 આરોપીની ધરપકડ કરી હતી। 27માંથી 22 આરોપીઓએ જામીન માંગ્યા છે। આજે જામીન અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે। તો સુરતની શાંતિને ડહોળવાનો કેટલાક લોકોએ પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે આખો મામલો સંભાળી લીધો અને ઘટનાના થોડા જ કલાકોમાં તમામ લોકોને રાઉન્ડ અપ કરી લીધા હતા, ધરપકડ કરી લીધી હતી। જો કે આજે જે લોકોએ જામીન માંગ્યા છે તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, 12 આરોપીએ જામીન માંગ્યા છે તે અંગે આજે કોર્ટમાં સુનાવણી। જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરના જે સૈયદપુરા વિસ્તારની અંદર ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો, ત્યારે આ પથ્થરમારોને સુરત પોલીસે શોધી કાઢ્યા હતા। ત્યારબાદ કોર્ટમાં રજૂ કર્યા હતા। 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા। ત્યારબાદ તેમને કસ્ટડી આપવામાં આવી હતી। હવે આ જે તમામ આરોપી છે તે આજે જામીનની માંગણી કરી છે, ત્યારે તે જામીનની માંગણી પર આજે સુનાવણી થશે અને સૌ કોઈની નજર આની પર છે કે કોર્ટ દ્વારા કઈ રીતનું વલણ અપનાવવામાં આવે છે, આ લોકોને જામીન આપવામાં આવે છે કે ફરીથી કસ્ટડી મોકલવામાં આવે છે। જી આભાર માહિતી માટે।